નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ સુશાંત સુપ્રિય લિખિત વાર્તા કાશ. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી, જ્યોતિ ગુપ્તા. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન USA. સંગીત ધનજીભાઈ ગઢિયા, મુરલી. વિડિયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે વાર્તા કાશ. પિતાજીના મનમાં એક જાતની એકલતા થીજી ગઈ છે. વહેલી સવારનો તડકો હોય કે ચાંદનીની શીતળતા, વરસતો વરસાદ હોય કે ઠંડીની મોસમ, પિતાજીની એકલતા જાણે 12 માસે. 6 ઋતુના બદલાતા કાળચક્રમાં પણ ન બદલાતી એમની એકલતાએ ઉદાસીનું મહોરું પહેરી લીધું હોય એમ પિતાજીના ચહેરા પર સ્થાયી થઈ ગઈ હતી. સદાની સાથી એવી એકલતા સાથે પિતાજીને જરાય એકલવાયાપણું નહીં જ લાગતું હોય. એ જાત સાથે વાત કરતા, પણ સૌની વચ્ચે હોય ત્યારે એકલતાનો આંચળો ઓઢી લેતા, મૌનને ઢાલ બનાવી દેતા. કાષ્ઠની મૂર્તિની જેમ ખુરશી પર બેઠેલા પિતાજીનો શાંત ચહેરો એમના મનની શૂન્યતા પ્રગટ કરે છે. અમારી વચ્ચે હોવા છતાં એ એકલા જ છે. અમારામાંથી કોઈ એમના સુધી પહોંચી શકતું નથી. ક્યારેક એમની એકલતાના ઊંડા પાણીમાં એક પથ્થર ફેંકીને વલયો સર્જવાની ઈચ્છા થતી. ઊંડા પાણીમાં તરતી માછલીઓથી ઉત્પન્ન થતા તરંગોની જેમ પિતાજીના વિચારોથી સર્જાતા તરંગો જોવાની અદમ્ય ઈચ્છા હતી. આજે એમની સાથે વાત કરવા હિંમત કરી. બાપુ, પાણીમાં ફેંકેલો પથ્થર એક પણ તરંગ સર્જ્યા વગર ડુબક અવાજ સાથે પાણીના તળિયે જઈ પડ્યો. બાપુજી, આ વર્ષે ખૂબ વરસાદ પડશે એવી આગાહી છે. કોઈ જવાબ નહીં. પિતાજીના મનના તળિયે કોણ જાણે કેવી લાગણીઓ ધરબાઈને જમા થઈ હશે કે દિવસે દિવસે પિતાજીના મનનો તાગ લેવાનું કઠિન બનતું ગયું. પિતાજી આવા શાંત જરાય નહોતા. એમનું વ્યક્તિત્વ બેહદ ખુશનુમા હતું. કંઈ કેટલીક લાગણીઓ, ખુશીઓના મેઘધનુષ્યથી એમના મનનું આકાશ રંગીન હતું. જીવનના ઉપવનમાં રંગબેરંગી ફૂલો હતા. આંખોમાં હરિયાળી હતી. કોયલની કૂક હતી. દિવસે પતંગિયાના રંગો ને રાત્રે આગિયાની ચમક હતી. ત્યારે પરિવારમાં સુખ અને શાંતિ હતા. અમે સાથે બેસીને જમવાની, વરસાદમાં ભીના થવાની મોજ માણતા. સૌથી ખુશહાલ મિજાજના મોટા ભાઈ કિશોર કુમારના ગીતો ગાતા. વચલા ભાઈ પર તબલાની જેમ થાપ આપીને મોટા ભાઈ સાથે સંગત કરતા. હું ખુશ થઈને નાચતો ને દીદી કેમેરામાં અમને કેદ કરતી. માં ડબલ ડાયમંડ બ્રાન્ડ ચા સાથે ગરમ ગરમ પકોડા બનાવીને લઈ આવતી. ચા નાસ્તો પૂરો કરીને પિતાજી અને મોટાભાઈ શતરંજ રમતા. દીદી અને વચેટભાઈ પત્તા રમતા. માં કલ્યાણ વાંચતી અને હું થોડી થોડી વારે બધાની રમતમાં ડોકિયા કરતો. શું મજાના દિવસો હતા એ! એક દિવસ અચાનક બધું જ વેરવિખેર થઈ ગયું. મોટા કાકાએ બાપ દાદાના વારસાનું ઘર અને જમીન પચાવી પાડી. મોટા ભાઈની હત્યા થઈ. વચલા ભાઈને એ હત્યાનો બદલો લેવાની કોશિશ માટે આજીવન કારાવાસની સજા થઈ.
વારસદાર ન આપી શકવાના કારણસર દીદીને સાસરેથી પાછી મોકલવામાં આવી. એક સાથે બનેલી આઘાતજનક ઘટનાઓથી માં તૂટી ગઈ, પથારી પકડી લીધી. શરૂઆતમાં પિતાજીએ મન કાઠું કરીને પરિસ્થિતિ સંભાળવા ઘણા પ્રયાસ કર્યા. સૌ સારાવાના થશે એવા આશ્વાસન સાથે દેવું કરીને ભાઈને નિર્દોષ છોડાવવા કોર્ટ કચેરી, વકીલોની ઓફિસના કેટલાય ધક્કા ખાઈને પગરખા ઘસ્યા. છતાં ભાઈને આજીવન કારાવાસની સજા થઈ. એ સમાચાર જાણીને માં હંમેશ માટે ચાલી ગઈ. ત્યારે પિતાજી સાવ તૂટી ગયા. વડવાઓની માન્યતા રહી છે કે જ્યારે કંઈક અશુભ થવાનું હોય ત્યારે એની એંધાણી આપતી હોય એવી ઘટના અચૂક બને. એ રાત્રે ભયાનક વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. આખી રાત વરંડામાં કાળી બિલાડી રડતી રહી. ગમે તેટલું ખદેડવા છતાં પાછી આવીને રડતી રહી. વીજળી ચાલી ગઈ. અંધકાર દૂર કરવા પ્રગટાવેલી મીણબત્તીના અજવાસમાં દિવાલ પર પડતા અમારા પડછાયા પ્રેત જેવા ભાસવા માંડ્યા. ખુલ્લી રહી ગયેલી બારીમાંથી ઘૂસી આવેલું ચામાચીડિયું માથા પર ઘુમરાતું રહ્યું. બહાર ઝાડ પર બેઠેલું ઘુવડ ઊ કરતું રહ્યું. ઘર વેરાન ખંડેર જેવું લાગતું હતું. મા પાસે બેઠેલી દીદી રડી રડીને બેહાલ બની. પણ પિતાજીની આંખો કોરી ધાકોર હતી. સવારે અમે માને વિદાય આપી. એક ક્ષણથી પિતાજીની લાગણીઓ એન્ટાર્કટિકાની હિમશિલાની જેમ ક્યારેય ન પીગળે એવી ઠરી ગઈ. આ ક્ષણે પણ પિતાજી સ્થિત પ્રજ્ઞ બનીને બેઠા છે. દીદી એમને ચા પીવા બોલાવે છે. આજ્ઞાંકિત બાળકની જેમ ચા પી લે છે. પિતાજીના ઈલાજ માટે ભણવાનું છોડીને નોકરી શોધી લીધી છે. પિતાજીની સારવાર માટે નોકરીની બાંધેલી આવક પર્યાપ્ત નથી. દેવું કરીને પણ સારવાર કરવી છે એ નક્કી છે. કેટલીક વાર્તાઓની જેમ ખાધું પીધું ને રાજ કર્યું જીવો અંત અમારી સમસ્યાઓનો ક્યારે આવશે? અરે આવશે કે કેમ એની નથી ખબર કે નથી ખાતરી. પણ પિતાજી જો સાંભળે તો એમને કહેવું છે કે કાશ હું વૈજ્ઞાનિક હોત તો ટાઈમ મશીન બનાવી સમયનો પ્રવાહ બદલીને સૌને પાછા 5 વર્ષ પહેલાના સમયમાં લઈ જાત. કાશ. અસ્તુ. ભાવનવાદ રાજુલ કૌશિક.